દરેક દિવ્ય મુમુક્ષોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભગવાન જેવો આનંદ તો આપણે સૌ કોઈને લેવો છે અને એના જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે વાંચન કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, ઘણી બધી વખત પ્રેરણાદાયી પ્રવચનો પણ સાંભળીએ છીએ. પણ શું આપણે ભગવાન જેવો આનંદ લઈ શકીએ છીએ? જો નરસિંહ મહેતાના જીવનની અંદર એ પોતે આનંદ લઈ શક્યા, એ કુંવરબાઈનું મામેરું હોય કે શામળશાનો વિવાહ હોય, એક પણ રૂપિયા એમની પાસે હતા નહીં, પણ છતાં પણ ભગવાન જેવો આનંદ લઈ શકતા. મીરાબાઈને ઝેરનો પ્યાલો આપ્યો, પણ છતાં પણ એ પોતે પી ગયા, પણ ભગવાન જેવો આનંદ લઈ શક્યા. અરે જલારામ બાપા હોય કે ગંગા સતી પાનબાઈ હોય કે દાદા ખાચર હોય કે બોટાદના શિવલાલ શેઠ હોય, આ બધાના જીવનની અંદર એ ભગવાન જેવો આનંદ લઈ શકતા હતા. તો આજે આપણે એક એવી પ્રેરણાદાયી વાર્તા સાંભળવી છે અને એ વાર્તાના આધારે આપણે પણ ભગવાન જેવો આનંદ લઈ શકીએ છીએ. તો વાર્તાની સૌ પ્રથમ શરૂઆત કરીએ અને ત્યારબાદ આપણે ભગવાન જેવો આનંદ કઈ રીતે લેવાનો છે એની પણ વાત એ વાર્તાના આધારે તે આજે આપણે સાંભળીશું. એક નગર હતું. હવે આ નગરની અંદર એક રાજા રહેતો હતો. રાજા અતિશય પોતે બુદ્ધિશાળી, શક્તિશાળી અને પ્રજાપ્રેમી હતો. એ ગામની અંદર, નગરની અંદર જે પણ લોકોની ગરીબ પરિસ્થિતિ હોય તો એ બધી પરિસ્થિતિમાં આ રાજા મદદ કરે એવા લોકોને. એટલે એવો દયાવાન પણ હતો રાજા. પણ એક જ તે રાજાને પ્રશ્ન હતો, પોતે નિસંતાન હતો. એને કઈ પુત્ર હતો ને, એટલે કાયમ એને ચિંતા રહેતી કે હવે પછી એ આગળનો મારો વારસદાર કોણ હશે, રાજા કોણ બનશે. કારણ કે અત્યારે તો આ નગરની અંદર બધા લોકો એ સુખી અને સમૃદ્ધિથી પોતે બધા જીવે છે અને હું બધાની મદદ પણ કરી રહ્યો છું, પણ મારા પછી કોણ આવશે, આ ચિંતા રાજાને સતત સતાવ્યા કરે. એટલે પ્રધાનને જાણ થઈ કે રાજા તો બહુ ચિંતિત છે. એટલે પ્રધાન એની પાસે આવે છે અને કહે છે કે તમારે શું ચિંતા છે? ત્યારે રાજા કહે છે કે અત્યારે તો બધું બરોબર ચાલે છે, પણ હવે આગળ કોણ રાજા બનશે અને કેવો રાજા આવશે એની મને સતત ચિંતા રહ્યા કરે છે અને હું પાછો નિસંતાન છું. એટલે ત્યારે આ પ્રધાને કહ્યું કે એનો ઉપાય મારી પાસે છે. જો પ્રધાન એને જ બનાવવામાં આવે કે જે દરેક પ્રશ્નનું સમાધાન એની પાસે હોય. તો આ પ્રધાને કહ્યું મને 7-8 દિવસનો તમે સમય આપો, હું તમને 8મા જ દિવસે હું રિઝલ્ટ આપી દઈશ કે આપણે આજ તમારી જે ગાદી છે એનો આગળનો જે ઉત્તરાધિકારી કોણ બનશે એ હું તમને એ લાવી દઈશ. અને 7-8 દિવસનો સમય આપે પણ છે રાજા. હવે આ પ્રધાને છે ને ગામની અંદર, નગરની અંદર જાય છે અને ઢંઢેરો પીટવે છે અને કહે છે કે 5 દિવસ બાદ એક મેદાનની અંદર, આપણે જે નગરમાં વચ્ચે જે મેદાન છે ત્યાં આપણે એક સ્પર્ધાનું આયોજન છે, દોડનું સ્પર્ધાનું આયોજન છે અને 1 કિલોમીટર દોડવાનું. જે પણ જીતી જશે એને આપણે રાજા બનાવી દેવાના છે. અને બધા વૃદ્ધોએ, બાળકોએ, યુવાનોએ આ જ્યારે સમાચાર સાંભળ્યા અને તરત તે બીજા દિવસથી પોતે વહેલા જાગે છે. શા માટે? તો આમ તો 8-9 વાગે જાગતા હતા, પણ મનમાં બધાએ નક્કી કરી નાખેલું. અરે ડોશમાઓ હતા ને તો એમને નક્કી કરીને અમારે તે બનવું જ છે રાજા. એટલે સ્વાભાવિક રીતે વહેલા જાગે અને કેળા ને ચણા ને દૂધ ને આવું બધું જમે અને વોકિંગ કરે, દરરોજ દોડે. અરે અમુક તો ધંધા વ્યવસાય બધું બંધ કરી નાખ્યું અને નક્કી કરી નાખ્યું કે એવી અમારે પ્રેક્ટિસ કરવી છે ને, કારણ કે એમને એવું મોટિવેશન પણ સાંભળેલું કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ, માણસ પૂર્ણ પ્રેક્ટિસથી થાય છે. તો આપણે એવી તૈયારી કરવી કે જ્યારે એ 6-7મા દિવસે જ્યારે રનિંગ હોય ને, સ્પર્ધા હોય ને, આપણે જીતી જઈએ. અને આવી સ્પર્ધાઓમાં બધાએ ભાગ લીધો પણ ખરી. અને 6થો દિવસ આવ્યો અને આ પ્રધાન રહ્યો ને બહુ હોશિયાર હતો. એટલે પ્રધાને શું યુક્તિ વાપરી કે એ જે રેસનો જે પટ્ટો હતો એની આજુબાજુ છે ને ઘણી બધી દુકાનો, એટલે કે સ્ટોલ કરી નાખેલા. હવે આ બધા સ્ટોલની અંદર અલગ અલગ પ્રકારની ખાણીપીણી. પેલા સ્ટોલની અંદર ઠંડા પીણા હતા કે જેમાં બધી પ્રકારની સોડા મળે, બધી પ્રકારનું પીણું મળે. તમારે લીંબુ સોડા પીવું હોય, સિંગ વિમટો પીવો હોય, બધું તમને ત્યાં મળે. બીજો સ્ટોલ કેવો હતો? ફાસ્ટ ફૂડનો. દાબેલી, પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાય
સમોસા, બર્ગર, બધું જે તમારે ખાવું હોય ફાસ્ટ ફૂડનું તમને ત્યાંથી એ મળી રહે. ત્રીજો એવો એને સ્ટોર એવો પણ બનાવેલો હતો જ્યાં મનોરંજનના બધા સાધનો હોય અને ત્યાં તમે સાધનો વડે રમી પણ શકો. બેડમિન્ટન હોય, ક્રિકેટ હોય. પછી ચોથો સ્ટોલ એવો પણ હતો રમત ગમતનો, જ્યાં ઓનલી ફોર રમવાનું જ તે સ્પોર્ટ્સની એક્ટિવિટી. પછી એક એવો સ્ટોર હતો જ્યાં નકરા પૈસા જ હતા. 100ની નોટું, 200ની, 500ની આવી બધી નોટું જ તે, અને તમારે એ પૈસા તમારે જેટલા લેવાય એટલા તમે લઈ શકો. પછી એક સ્ટોલ એવો પણ હતો જ્યાં સોનું હતું નકરું. એક સ્ટોલ એવો હતો જ્યાં મનોરંજનની બાબતો બધી થતી હોય, એટલે કે અમુક નૃત્ય કરતા હોય, અમુક ડાન્સ કરતા હોય, અમુક સારું ગાતા હોય. તો આવા છે ને 10-12 સ્ટોર કરેલા 1 કિલોમીટરની રેન્જની અંદર, થોડાક અંતરે 100-200 મીટરે. અને બધા તો વૃદ્ધો હતા, એમાં યુવાનો હતા, યુવતીઓ હતા, બાળકો હતા. તો એ બધાએ તે દોડવાનું શરૂ કર્યું ને ત્યાં તે અમુકને ખાવું ભાવતું ને તો ત્યાં વહી ગયા. અમુક કે મારે પીઝા ખાવા તો પોતે ફાસ્ટ ફૂડના સેક્શનમાં વહી ગયા. અમુક કે મારે લીંબુ સોડા પીવીશ તો લીંબુ સોડા પીવા વહી ગયા. તો અમુક તો પૈસા ભાળી ગયા ને તો પૈસા ભેગા કરવા માંડ્યા. અરે અમુક તો ક્રિકેટ રમવા માંડ્યા. અમુક તો ક્રિકેટ ત્યાં મેચ લાઈવ જોવાતી પણ હતી તો એ આઈપીએલ મેચ જોવા લાગ્યા કે ચાલો ને હાઈલાઈટ પણ જોઈ તો લઈએ. અને બધા સ્ટોરની અંદર બધા વહી ગયા. પણ એમાંથી એક યુવાન હતો અને આ યુવાન પોતે એ દોડતો જાય છે અને એ પોતે જ્યાં વિનરની જે લાઈન હતી ત્યાં આવીને પોતે વિનર થઈ જાય છે અને બીજા બધા સ્ટોરમાં રહી ગયા. હવે પ્રધાન તો રાજી થઈ જાય, કારણ કે એને જે રીતે આયોજન કરેલું હતું એમાં આ એક જ વિનર થયેલો. બીજા બધાએ તે બધા સ્ટોરની અંદર ગૂંચવાયેલા હતા. એટલે યુવાનને રાજા પાસે લઈ જવામાં આવે છે અને થોડાક પ્રશ્નો પૂછવા. પહેલો જ પ્રશ્ન પૂછે છે યુવાનને રાજા કે તે આ આજુબાજુ 10-12 સ્ટોર હતા ખાવા પીવાના, હરવા ફરવાના, પૈસાના, સોનાના, એ બધા તે જોયા નહોતા? યુવાન કે હા મેં જોયા હતા, હું કઈ અંધ નથી તે તમે મને આ પ્રશ્ન પૂછો, પણ મેં આ જોયા હતા બધાય. બીજો પ્રશ્ન પૂછે છે તો પછી કેમ ઈચ્છા ન થઈ તને? અને ત્યારે એ યુવાન જવાબ દે છે કે જો આ બધાને તો એક દિવસ દાબેલી, પીઝા, બર્ગર કે મેચ જોવા મળશે, ધન સંપત્તિ, પૈસા મળશે. એક દિવસ પોતે સુખી રહી શકશે આજે જ તે, આવતીકાલે આ કઈ નહીં હોય. પણ મારા મનની અંદર એક સતત વિચાર ચાલતો હતો કે હું જો એક વખત રાજા બની જઈશ ને તો મને દરરોજ આ બધી વસ્તુઓ મળશે. અરે હું રાત્રે 12-1 વાગ્યે એ કંઈક ખાવાનો ઓર્ડર કરીશ ને તો આમ સેનાપતિઓ હોય ને બધા હાજર રહેશે અને જે આદેશ કરો એ બધું મને મળશે. મારે તો આરામ જ છે, સુખ જ છે. પણ જો અત્યારે હું જો એ મેળવવા રહું તો હું રાજા ન બની શકું. અને ત્યારે પ્રધાને આવો જવાબ સાંભળીને અને રાજા પણ ખુશ થઈ જાય છે અને એને રાજા બનાવવામાં આવે છે. હવે વાત તો અહીંયા પૂરી થઈ ગઈ. આપણને સામાન્ય વાત લાગી હશે, પણ આ વાર્તાના આધારે આપણને ખ્યાલ આવે કે ભગવાન જેવો આનંદ જો મેળવવો હોય ને તો આ બધાનો, જેમ આ યુવાને બધાનો ત્યાગ કર્યો ને એમ આપણે ત્યાગ કરવો પડશે. એ 5 વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે આપણને આસક્તિ છે, જે વાસના છે, એમાંથી આપણે નિર્મૂળ થવું પડશે અને ભગવાનમાં આસક્ત થવું પડશે. હું આ વાર્તાની શરૂઆતની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ, જલારામ બાપા અને એ આપણને દાદા ખાચર હોય કે શિવલાલ શેઠ હોય કે જમકુબા હોય કે જીવુબા, લાડુબા હોય, આ બધા દ્રષ્ટાંતો મેં દીધા. શા માટે? કારણ કે એ બધા 5 વિષયોમાંથી એમને પોતે એ અનાસક્ત થયા ને ભગવાનમાં આસક્ત થયા, ત્યારે ભગવાન જેવો આનંદ પોતે લઈ શક્યા હતા. એમ આપણા જીવનની અંદર પણ જ્યારે આપણે આ 5 વિષયોમાંથી વિરક્ત થશું ને ત્યારે ભગવાન જેવો આપણે આનંદ લઈ શકશું. અને જો આપણે આસક્ત જ રહીશું તો ભગવાન જેવો આનંદ નહીં લઈ શકીએ. તો હવે આપણે ડિસિઝન લેવાનું છે, આપણે નિર્ણય લેવાનો છે કે આપણે ભગવાન જેવો આનંદ લેવો છે. તો ભગવાને જ કીધું છે કે મારા વચન પ્રમાણે જો તમે આજ્ઞાનું પાલન કરીશું તો મારા જેવો આનંદ તમને પ્રાપ્ત થશે. તો આપણે ભગવાન કે સંત કે શાસ્ત્રોના એ વચન પ્રમાણે જો જીવન બનાવીશું, જો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકારમાંથી બહાર આવીને
ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું. વિષયો ભોગવવાની ના નથી, પણ મર્યાદામાં રહીને જો ભોગવીએ તો ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. તો આપણા જીવનની અંદર આપણે સૌ કોઈની ઈચ્છા છે કે મારે પણ ભગવાન જેવો આનંદ લેવો છે. તો એના માટે આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. જેમ યુવક બધી જગ્યાએ ફસાયણો નહીં, તો એમ આપણે પણ એકઈ જગ્યાએ ફસાવાનું નથી. બસ એક વિનર થવાનું, રાજા થવાનું, ભગવાનને સંતની આજ્ઞાનું પાલન કરવાનું, તો આપણે ભગવાન જેવો આનંદ લઈ શકીશું. તો આજના દિવસે આપણે જે ભગવાનને માનતા હોય, જે આપણે સંપ્રદાયને ફોલો કરતા હોય, પણ દરેક શાસ્ત્રનો સાર એક જ છે કે આત્માને પરમાત્મામાં જોડીએ અને આ પંચ વિષયો વાસનામાંથી નિર્મૂળ થઈને એ ભગવાનમાં આપણે આસક્ત થઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ.